Hello friends, myself Karishma Kalsara. Today's our topic is electron transport chain part 1. Oxidative phosphorylation begin with the entry of electron into the respiratory chain. એટલે કે ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશનની શરૂઆત ક્યારથી થાય તો કે ઇલેક્ટ્રોન છે એ રેસ્પિરેટરી ચેનની અંદર એન્ટ્રી થાય ત્યારે. First, electron transport chain. The electron flow from primary electron donor to terminal electron donor through the series of acceptor carrier protein and the class of lipid called quinones. એટલે કે ઇલેક્ટ્રોન છે એ પ્રાઇમરી ઇલેક્ટ્રોન ડોનર પાસેથી કોની પાસે જશે તો કે ટર્મિનલ ઇલેક્ટ્રોન એસેપ્ટર પાસેથી. એટલે કે પ્રાઇમરી ઇલેક્ટ્રોન ડોનર છે એ ઇલેક્ટ્રોન ડોનેટ કરશે, ટર્મિનલ ઇલેક્ટ્રોન એસેપ્ટરને આપી દેશે. કોના થ્રુ તો કે સિરીઝ ઓફ એસેપ્ટર કરિયર પ્રોટીન એન્ડ ક્લાસ ઓફ લિપિડ્સ કોલ્ડ ક્વિનોન્સ. એટલે કે પ્રોટીનની આખી સિરીઝથી અને લિપિડ્સથી જેને કહેવામાં આવે છે ક્વિનોન. If the terminal electron acceptor is oxygen, then electron flow is called aerobic respiration. એટલે કે જો ટર્મિનલ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર ઓક્સિજન હશે કે એટલે કે ઓક્સિજન જો ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરતો હશે તો એ ઇલેક્ટ્રોન ફ્લોને કહેવામાં આવશે એરોબિક રેસ્પિરેશન. NADA ફ્રોમ TCA સાયકલ. જે ઇલેક્ટ્રોન કોને ડોનેટ કરે છે તો કે ઓક્સિજનને. NADH ડોનેટેડ ઇલેક્ટ્રોન ટુ ઓક્સિજન. ઇલેક્ટ્રોન કરિયર્સ. ઇલેક્ટ્રોન ફ્લો પાસ થ્રુ અ સિરીઝ ઓફ ઇલેક્ટ્રોન કરિયર. એટલે કે ઇલેક્ટ્રોન જે ફ્લો થતા હોય એ એક આખું ઇલેક્ટ્રોન કરિયરની સિરીઝમાંથી જશે. સમ ઓફ ધીસ કેરી આઉટ હાઇડ્રોજન એઝ ઇલેક્ટ્રોન. એટલે કે અમુક એવા છે ઇલેક્ટ્રોન કરિયર્સ. ફર્સ્ટ છે ફ્લેવોપ્રોટીન કે જે હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોનને કેરિયર્સ હશે, ઇલેક્ટ્રોનના કેરિયર્સ હશે, ફ્લેવોપ્રોટીન. સેકન્ડ છે ક્વિનોન્સ કે જે હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોનના કરિયર્સ છે. ધેન છે આયન સલ્ફર પ્રોટીન કે જે ઇલેક્ટ્રોનના કરિયર્સ છે. અને ફોર્થ છે સાઇટોક્રોમ. ક્વિનોન્સ એનું બનેલું છે તો કે લિપિડ નેચરનું છે. ફ્લેવોપ્રોટીન એન્ડ આયન સલ્ફર છે એ પ્રોટીનિક નેચરના છે અને સાઇટોક્રોમ પણ પ્રોટીનિક નેચરનું છે. ધ ક્વિનોન્સ આર, એમાં ફર્સ્ટ છે ક્વિનોન્સ. ક્વિનોન્સ આર લિપિડ વેર એઝ ધ અધર ઇલેક્ટ્રોન કેરિયર્સ આર પ્રોટીન. એટલે કે ક્વિનોન ઇન નેચર લિપિડ છે કે જેની સાથે હવે ઇલેક્ટ્રોન કરિયર્સ બાઇન્ડ થવાના છે એ પ્રોટીન્સ છે. વિચ exist in multi-protein enzyme complex. It's called oxidoreductase. The quinone are lipid whereas the other electron carriers are protein. એટલે કે ક્વિનોન્સ છે એ લિપિડ છે, બાકીના જે બીજા ત્રણ છે એ પ્રોટીનિક નેચરના છે. વિચ એક્ઝિસ્ટ ઇન મલ્ટીપ્રોટીન એન્ઝાઇમ્સ કે જે મલ્ટીપ્રોટીન એન્ઝાઇમમાંથી એક્ઝિસ્ટ કરતા હોય જેને કહેવામાં આવે છે ઓક્સિડોરિડક્ટેઝ. ધ ઇલેક્ટ્રોન આર નોટ કેરીડ ઇન ધ પ્રોટીનિક પોર્શન બટ ઇન અ નોન પ્રોટીનિક પાર્ટ બાઉન્ડ ટુ ધી પ્રોટીન. એટલે કે ઇલેક્ટ્રોન છે કોના દ્વારા તો કે પ્રોટીનિક પોર્શન હોય એમાંથી કેરીડ નથી થતા. શેમાંથી કેરીડ થશે તો કે નોન પ્રોટીનિક પાર્ટમાંથી કેરીડ થાય છે. એટલે કે નોન પ્રોટીનિક પાર્ટ હોય એની સાથે બાઇન્ડ થાય છે. ધ નોન પ્રોટીન પાર્ટ દેટ કેરીઝ ધ ઇલેક્ટ્રોન કોલ્ડ પ્રોસ્થેટિક ગ્રુપ. એટલે કે નોન પ્રોટીનિક ગ્રુપ કે જે ઇલેક્ટ્રોનને કેરી કરે છે એ ગ્રુપને કહેવામાં આવે છે પ્રોસ્થેટિક ગ્રુપ. પ્રોસ્થેટિક ગ્રુપ આર ઇન આયન સલ્ફર પ્રોટીન ક્લસ્ટર્ડ ઓફ આયન સલ્ફાઇડ. એટલે કે પ્રોસ્થેટિક ગ્રુપ હોય એમાં આયન સલ્ફર પ્રોટીન હશે તો એ આખું ક્લસ્ટર હશે, ક્લસ્ટર ઓફ આયન સલ્ફાઇડ FeS. એટલે કે જેમાં ફેરસ અને આયન અને સલ્ફાઇડ બંને હશે, એનું આખું ક્લસ્ટર્ડ હશે. ઇન ફ્લેવોપ્રોટીન, જો ફ્લેવોપ્રોટીન હશે તો ઇઝ ધ ફ્લેવિન. વિચ કેન બી આઇધર ફ્લેવિન, એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ. એટલે કે જો ફ્લેવોપ્રોટીન હશે
તો એનું પ્રોસ્થેટિક ગ્રુપ કયું છે તો કે ફ્લેવિન છે, અથવા તો કયું છે તો કે ફ્લેવિન એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ FAD ઓર ફ્લેવિન મોનોન્યુક્લિયોટાઇડ FNM. એટલે કે બે પ્રોસ્થેટિક ગ્રુપ થયા. ફર્સ્ટ છે સલ્ફર આયન પ્રોટીન, એમાં કોનું ક્લસ્ટર છે તો કે FESનું. સેકન્ડ થયું ફ્લેવોપ્રોટીન, તો એમાં ગ્રુપ પ્રોસ્થેટિક ગ્રુપ કયું છે તો કે FAD ઓર FMN. Some prosthetic group, example Flavin, carry hydrogen as well as electrons, so they are referred to as a hydrogen carrier. એટલે કે પ્રોસ્થેટિક ગ્રુપ છે લાઈક ફ્લેવિન કે જે હાઇડ્રોજનની સાથે સાથે ઇલેક્ટ્રોનને પણ કેરી કરતા હોય છે, એને કહેવામાં આવે છે હાઇડ્રોજન કરિયર્સ. Some prosthetic group carry only electron. They are referred to as a electron carrier. અમુક પ્રોસ્થેટિક ગ્રુપ છે કે જે ખાલી ને ખાલી ઇલેક્ટ્રોનને જ કેરી કરે છે, તો એને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોન કરિયર. Each of the electron carry has a different electrode potential and the electron are transferred sequential to a carrier of a higher potential. First છે ફ્લેવોપ્રોટીન. Flavoprotein is an electron carrier that is the prosthetic group and organic molecule called flavin. એટલે કે ઇલેક્ટ્રોનને કેરી કરે છે અને એનું પ્રોસ્થેટિક ગ્રુપ છે ફ્લેવિન. This term derived from the Latin word flavus, which means yellow in color. They flavin ADP and FMN are synthesized by the cells from the vitamin riboflavins. એટલે કે FAM છે અને FAD છે, સિન્થેસિસ થાય છે વિટામિન રિબોફ્લેવિનમાંથી. ફોસ્ફોરાઇલેશન ઓફ રિબોફ્લેવિન એટ ધ રિબિટાઇલ 5OH yield FMN and adenyl phosphorylation of FMN yield FAD. રિબોફ્લેવિન ફોસ્ફોરાઇલેશનમાંથી થયું FMN, એનું એડિલાઇલેશન થઈને બન્યું FAD. All the flavoprotein have FMN or FAD. એ બધા જ ફ્લેવોપ્રોટીન પાસે FM પણ છે અને FAD પણ છે. Their prosthetic group, they cytotype different oxidation and different redox potential. એટલે કે એ બંનેના ઓક્સિડેશન પણ અલગ છે અને રેડોક્સ પોટેન્શિયલ પણ અલગ છે. These differentiates are due to the difference in a protein component of the enzyme, not in a flavin itself. એટલે કે FM અને FAD કે જેનું ઓક્સિડેશન અને રેડોક્સ પોટેન્શિયલ અલગ થાય છે, એ ડિફરન્શિએટ કોના લીધે થાય છે તો કે એના પ્રોટીન કમ્પોનન્ટના લીધે, નહીં કે એના ફ્લેવિનના લીધે. સેકન્ડ છે ક્વિનોન્સ, જે ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજન બંનેને કેરી કરે છે. સમ આર બિલીવ્ડ ધ હાઈલી મોબાઇલ ઇન ધ લિપિડ ફેસ ઓફ ધી મેમ્બ્રેન. ઘણા છે એ હાઈલી મોબાઇલ ફેસવાળા હોય છે અને લિપિડ ઇલેક્ટ્રોન કરિયર છે. ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજન બંનેને ટ્રાન્સફર કરે છે. લિપિડ ઇન નેચર છે. કેરિંગ હાઇડ્રોજન એન્ડ ઇલેક્ટ્રોન ફ્રોમ ધ કોમ્પ્લેક્સ ઓફ પ્રોટીન ઇલેક્ટ્રોન કેરી. ધે આર નોટ મોબાઇલ. એટલે કે જે હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોન બંનેને પ્રોટીન ઇલેક્ટ્રોન કેરીઝથી ચેન્જ કરે છે, એ મોબાઇલ નથી, મતલબ કે મૂવમેન્ટ વધારે કરતા નથી. All quinone have hydrophobic isoprenoid side chain that contribute their lipid solubility. હાઇડ્રોફોબિક છે, એ હાઇડ્રોફોબિસિટી એને કોણ પ્રોવાઈડ કરે છે તો કે લિપિડ એક ફેટ છે. 3 type of quinones are make of bacteria: ubiquinone, menaquinone and pestoquinone. Quinones that functions during respirations.
ઇઝ યુબિક્વિનોન. એટલે કે એ ક્વિનોન કે જે રેસ્પિરેટરી સિસ્ટમમાં વર્ક કરે છે એને કહેવામાં આવે છે યુબિક્વિનોન. વિચ ઇઝ ફાઉન્ડ ઇન ધ માઇટોકોન્ડ્રિયા. મેનાક્વિનોન ઇઝ ઓલ્સો ફાઉન્ડ ઇન માઇટોકોન્ડ્રિયા. મેનાક્વિનોન્સ આર ડેરિવેટિવ્સ ઓફ વિટામિન કે. They also have much lower electrode potential than ubiquinone. ઘણો ઓછો ઇલેક્ટ્રોન પોટેન્શિયલ છે યુબિક્વિનોન કરતાં એનો. મેગાક્વિનોન યુઝડ ઇન અ પ્રોમિડન્ટ ડ્યુરિંગ એનએરોબિક રેસ્પિરેશન. જ્યારે એનએરોબિક રેસ્પિરેશન થતો હોય ત્યારે મેગાક્વિનોન વર્ક કરશે. થર્ડ ટાઈપ ઓફ ક્વિનોન ઇઝ પ્લાસ્ટોક્વિનોન. occur in a chloroplast and cyanobacteria and function is photosynthesis electron ટ્રાન્સપોર્ટ દરમિયાન ફોટોસિન્થેટિકનું કામ કરે છે સાયનોબેક્ટેરિયાની અંદર અને ક્લોરોપ્લાસ્ટમાં જોવા મળે છે. ધ પ્લાસ્ટોક્વિનોન ધ ટુ મેનોક્સી ગ્રુપ્સ આર રિપ્લેસ્ડ બાય મિથાઇલ ગ્રુપ. એટલે કે પ્લાસ્ટોક્વિનોન છે એમાં મિથોક્સી ગ્રુપ છે, 2 મિથોક્સી ગ્રુપ આવેલા છે જેને રિપ્લેસ કરે છે મિથાઇલ ગ્રુપ. મિથોક્સી ગ્રુપ છે એ પ્લાસ્ટોક્વિનોનની અંદર આવેલા છે જેને મિથાઇલ ગ્રુપ છે એ રિપ્લેસ કરે છે. થર્ડ છે આયન સલ્ફર પ્રોટીન. આયન સલ્ફર પ્રોટીન કન્ટેન નોન હિમાયન એન્ડ એસિડ લેબાઇલ સલ્ફર. એટલે કે આયન સલ્ફર પ્રોટીનમાં શું છે તો કે નોન હિમાયન એન્ડ એસિડ લેબાઇલ સલ્ફર. The term acid labile sulfur means when pH is lowered to approximately 1 hydrogen sulfide is released from the protein. એટલે કે જ્યારે pH લો હશે ત્યારે અપ્રોક્સિમેટલી 1 હાઇડ્રોજન સલ્ફાઇડ છે એ રિલીઝ થશે પ્રોટીનમાંથી. એને કહેવાય એસિડ લેબાઇલ સલ્ફર. This is because there is a sulfide attached to the ion by bond that are separated in acid. Fe sulfur સિસ્ટીન. એટલે કે pH જ્યારે લો થઈ જાય છે ત્યારે 1 હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન સલ્ફાઇડ છે એ રિલીઝ થઈ જાય છે પ્રોટીનમાંથી. This is because there is the sulfide attached in the ion by bond of. એટલે કે શું થાય છે હાઇડ્રોજન સલ્ફાઇડને ફ્રી કરીને ત્યાં કોણ બાઇન્ડ થઈ જાય છે સલ્ફાઇડ બાઇન્ડ થઈ જાય છે. Generally, the proteins contained clustered in which iron and acid labile sulfur are present in a ratio of 1:1. નોર્મલી છે એ પ્રોટીનમાં શું હોય તો કે આયન અને એસિડ લેબાઇલ સલ્ફર આ બંનેનો રેશિયો હોય છે 1:1. હાવેવર ધે મે બી મોર ધેન આયન સલ્ફર ક્લસ્ટર પર પ્રોટીન. એટલે કે એની અંદર મોર ધેન 1 આયન સલ્ફર ક્લસ્ટર્ડ હોય છે. The Fe cluster have a different potential value. પણ ફેરસ સલ્ફેટનું ક્લસ્ટર છે એનું પોટેન્શિયલ વેલ્યુ અલગ છે. The electron travel from the one FeS cluster to the next. આ એક FeS ક્લસ્ટર છે એના પાસેથી ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈને સેકન્ડ FeS ક્લસ્ટર તરફ જશે, મૂવ થશે એટલે કે ટ્રાવેલ કરશે. It appears that the electron may be not be localized on any particular ion atom and the entire FeS cluster should be through at the carrying one electron. એટલે કે એકલું આયન છે એ ઇલેક્ટ્રોનને ટ્રાન્સફર કરી શકતું નથી. એટલા માટે FeS કોમ્પ્લેક્સ છે આખું જે ઇલેક્ટ્રોનને કેરી કરે છે. one complex through second complex. Iron sulfur protein also contain cysteine sulfur which is not acid labile and bonds the iron to the protein. એટલે કે આયન સલ્ફર પ્રોટીન છે જેની પાસે સિસ્ટીન સલ્ફર પણ છે કે જે નોન એસિડ લેબાઇલ છે, નોટ એસિડ લેબાઇલ છે કે જે આયન સાથે બાઇન્ડ થયેલા હોય છે. અને લાસ્ટ છે સાઇટોક્રોમ જે ઓનલી ઇલેક્ટ્રોનને જ કેરી કરે છે. સાઇટોક્રોમ આર ઇલેક્ટ્રોન કરિયર that are heme prosthetic group that have heme prosthetic group. Heme content 4 pyrrolane attached to the each by the methane bridge. એટલે કે હિમ છે એમાં 4 પાયરોલ્સ ગ્રુપ છે
કે જે મિથેન બ્રિજથી બાઇન્ડ થયેલા છે. બીકોઝ હિમ હેવ 4 પાયરોલ્સ ધેઝ આર કોલ્ડ ટેટ્રાપાયરોલ્સ. હિમ પાસે 4 પાયરોલ્સ છે એટલા માટે એને કહેવામાં આવે છે ટેટ્રાપાયરોલ્સ. ઈચ ઓફ ધ પાયરોલ રિંગ ઇઝ substitutions of the side chains. Substituted tetrapyrols are called porphyrin. એટલે કે બધા જ એક પાયરિન રિંગ છે એ બીજી સાઇડ ચેન જ્યાંથી નવી સાઇડ ચેન શરૂ થાય છે અને આ સબસ્ટિટ્યુટ ટેટ્રાપાયરોલને કહેવામાં આવે છે પોરપાયરોલ. એટલે કે 1 2 3 and 4 કે જે ટેટ્રાપાયરોલ્સ છે. હવે આ પાયરોલ પાસેથી નવી એક સબસ્ટિટ્યુશન ચેન શરૂ થાય છે. આ ચેનને કહેવામાં આવે છે પોરપાયરિન્સ. Therefore, him also called porphyrin. In the center of each him there is an iron atom that is bind to the nitrogen of the pyrrole ring. એટલે કે એના હિમના સેન્ટરની અંદર આયન એટમ આવેલો છે. આ આયન એટમ છે એ પાયરોલ રિંગના નાઇટ્રોજન સાથે બાઇન્ડ થયેલો છે. Iron is the electron carrier and is oxidized to ferric to reduce the ferrous ion during electron transport. એટલે આયન શું કરે છે તો કે ફેરિકને રિડ્યુસ કરી દે છે ફેરસ આયનમાં ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન દરમિયાન. ETC ફર્સ્ટ પાર્ટમાં આપણે જોઈએ છીએ તો કે એના ડિફરન્ટ કરિયર્સ ઓફ ETC ચેઇન. એમાં ફર્સ્ટ છે ફ્લેવોપ્રોટીન, ક્વિનોન્સ, આયન એન્ડ 4 છે સાઇટોક્રોમ્સ. ધીસ ઇઝ ધી careers of electrons transport chain. Thank you.